મારું નામ ડાયાભાઈ ભૂરાભાઈ આયર, લીમગામડાનો જ વતની છું. નિવૃત્ત સરકારી કર્મચારી પણ છું અને હું લીમગામડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. નિશાન શું આવ્યું છે? મતદારોને શું કહેશે? મને તમામ લોકોનો સહારો એવો ગેડિયો નિશાન મળ્યું છે અને એ જ મારું પ્રતીક પણ છે કે પ્રત્યેક જણનો સહારો બનીને રહેવું. ચૂંટાઈને આવશો તો ગામમાં પ્રથમ કયા વિકાસના એવા કામો કરશો જે તકલીફ થાય? આમ તો મારું ગામ બુદ્ધિજીવી લોકોનું ગામ છે. એમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ છે, ઘણા બધા ધંધામાં સ્થાયી થયેલા, બિલ્ડરમાં કામ કરતા, એવું એક બુદ્ધિજીવી વર્ગનું ગામ છે. એટલે પ્રત્યેક જણને એ વાત છે કે અમારા ગામમાં કંઈક કામ થાય એની ભૂખ છે અને એ બધામાં અંદરેલી ભૂખ વાંચીને નિવૃત્તિના કાળમાં આરામ ન કરતા ગામ લોકોની સેવામાં હું કંઈક કરી શકું એવી ઉદાત્ત ભાવનાથી મેં મારી ઉમેદવારી નોંધાવી છે. ગામમાં મુખ્ય સમસ્યા શું જોવા? ગામના કામોની વાત કરીએ તો પાણીની જે સમસ્યા છે, પ્રત્યેક ઘરમાં મોટર વગર પાણી આવતું નથી અને પ્રત્યેક ઘર દર મહિને 2000 રૂપિયાનો વ્યર્થ ખર્ચો કરે છે. એને સૌ પ્રથમ અટકાવવાનો મારો વિચાર છે કે ઊંચાળા ભાગમાં ટાંકી લાવીને ગામમાં વિના મોટરે પાણી આવે એટલે સરકારનો વિદ્યુતનો બચાવ થાય અને ગામ લોકોના નાણાંનો બચાવ થાય. રોડ રસ્તા સરકાર આજે પ્રત્યેક ગામ માટે ચિંતિત છે, ત્યારે મારા ગામમાં પણ પ્રત્યેક જગ્યાએ ધૂળનું જે સામ્રાજ્ય જામેલું છે એ દૂર થાય, પ્રત્યેક એક ગામમાં સારું પ્રવેશ દ્વાર હોય અને પ્રત્યેક નાગરિકને અંધારામાં પણ સડસડાટ ચાલી શકાય એવા સ્વચ્છ અને સુઘડ રસ્તા આપવા એ પણ મારી એક નેમ છે. શિક્ષણ અને આરોગ્યમાં કેવા કામો કરો? શિક્ષણમાં કહું તો હું પીટીસી છું અને માસ્તર મારો જીવ છે. હું નિવૃત્ત થતાં પહેલાં મેં ગામ લોકોને કહ્યું છે કે હું મારો અઠવાડિયે એક દિવસ સ્કૂલમાં હશે શિક્ષકો માટે અને બાળકો માટે. જરૂર પડશે તો હું તાસ પણ લેવાનો છું, એ પણ મેં શિક્ષકોને ઓફર કરી છે. આર્થિક સહયોગ જ્યારે જ્યારે સ્કૂલનો પડે છે ત્યારે અમે એસએમસીની સાથે ઊભા જ રહીએ છીએ. એના સિવાય જે આરોગ્યની બાબત છે એના માટે નજીકના ભવિષ્યમાં અમે એક અહીંયા અમારું ક્લસ્ટર તો છે જ, પણ એના માટે મકાનની સમસ્યા છે. તે હું ગામ લોકોને સાથે રાખીને ક્લસ્ટર માટેની એક જગ્યા પીએચસી માટે સરકારને પૂરી પાડી અને મંજૂર થયેલું દવાખાનું તાત્કાલિક ઊભું થાય એ મારું સૌપ્રથમ કામ રહેશે. સીસીટીવી સુવિધાઓ ગામમાં સીસીટીવી અને વીજ ઉપર જે એક વીજળીની જે પ્રોબ્લેમ છે એ કાયમીનું સમાધાન થાય. વીજળીનું દર અઠવાડિયે 3 દિવસ વીજળી જાય છે, તો એના માટેનું જી બોર્ડના વિભાગ સાથે કામ કરીને એનું કાયમી નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે અને ગામને સીસીટીવીથી સજ્જ કરવા પણ એ મારી નેમ છે. વાઈફાઈ સુવિધા છે. હવે વાઈફાઈની જ્યારે જ્યારે જરૂર જેમ ઊભી થશે એ પણ તબક્કાવાર એની જરૂરિયાત મુજબ મારું હશે. મારું ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત રહે એના માટે સતત જાગૃત મારે રહેવાનું છે. મારા વડીલોના બાળકો કુમાર્ગે ન જાય એના માટે સતત ચિંતિત રહીશ, એમના સંપર્કમાં રહીશ અને ગુટખા દારૂ જેવા વ્યસનોથી એમની મુક્તિ એ પણ મારું અભિયાન રહેશે. બાળકો માટે કોઈ રમત કે લાઇબ્રેરી કે આવું કંઈ? બાળકો માટે જે કંઈ હું મારી સાથે તમને વાત કરું તો હું કમિટીથી કામ કરવાનો છું અને મારા ગામમાં જે કમિટી બનશે એમાં રાજકીય આગેવાનો હશે, સહકારી ક્ષેત્રના આગેવાનો હશે, ગામના શિક્ષિત લોકો હશે, ગામના ટેકનિકલ વિભાગના જાણકારો પણ હશે. આ બધાને હું સમન્વય કરીને જે બાળકોની જરૂરિયાતો હશે, જેમ કે લાઇબ્રેરી છે, બેરોજગારો માટે કંઈક એક ડિબેટ થાય એમાં એક એમને સારી રીતે ગાઈડન્સ કરે એવા મહાનુભાવોને મારે ત્યાં બોલાવવું અને આરોગ્ય કેમ્પો કરીને ડૉક્ટરોને મળીને હું મારા ગામમાં મહિને 2 મહિને આવા કેમ્પો કરીને લોકોની સુખાકારીની પણ ચિંતા કરીશ. લોકો મત આપશે એમને શું સંદેશો આપવા માંગો છો? હું માત્ર મારા મતદારોને એ કહેવા માગું છું કે ચૂંટણી એ 5 વર્ષના વહીવટ માટે આવે છે. એક દીકરી આપવામાં જો ભૂલ થઈ જાય તો માત્ર આપણી દીકરીને સોસાવવું પડે છે, પણ જો તમે ચૂંટણીમાં ખોટા પ્રતિનિધિને વોટ આપો છો તો આખા ગામની દીકરીઓને સોસાવવું પડે છે. આખા ગામની દીકરીઓ દુઃખી થાય છે કારણ કે એમને સુવિધાઓ ન મળે,
આખા ગામની વહુ હેરાન થાય છે, એ પરેશાન થતી રહે. એટલે આપનો મત આપતા પહેલા શું સાર શું અસાર, કોઈ લોભ લાલચ છે શરમ, હું તો કહું છું કે વિરુદ્ધને પણ ત્યાગીને કુટુંબ ભાવનાથી પણ પર રહીને તમે આત્માના અવાજથી મત આપશો અને ગામમાં સારો પ્રતિનિધિ ચૂંટશો, એવી ગામ લોકોને મારી વિનંતી છે.